ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક અત્યંત વિશેષ અને ઊંડાણપૂર્વકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે છે। ઘણીવાર જીવનમાં આપણને એવો અનુભવ થાય છે કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ અમુક પરિસ્થિતિઓ બદલાતી નથી। જેમ કે સમુદ્રના અફાટ જળરાશિમાં તમે ગમે તેટલી ખાંડ ઓગાળવાનો પ્રયત્ન કરો પણ એ ખારું પાણી ક્યારેય મીઠું નથી થતું। અને બરાબર એ જ રીતે સ્વાર્થી લોકોને તમે ગમે તેટલા પોતાના બનાવવાની કોશિશ કરો પણ તેઓ ક્યારેય તમારા સાચા હિતેચ્છુ બની શકતા નથી। આ વાત કર્ક રાશિના જીવનમાં ઘણીવાર સાચી પડતી જોવા મળે છે અને તેથી જ આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કર્ક રાશિમાં તમારો જન્મ કેમ થયો અને આ રાશિના લોકોના મનમાં ચાલતા એ પ્રશ્નોના જવાબ શોધીશું જે તેમને વારંવાર સતાવતા હોય છે। ઘણા લોકો એવું વિચારે છે કે શું કર્ક રાશિ હોવી એ કોઈ પસ્તાવો છે કે પછી ગર્વ લેવા જેવી બાબત છે અને વાસ્તવમાં આ કોઈ નસીબનો ખેલ નથી પણ તમારા વ્યક્તિત્વ અને આત્માની એક વિશેષ જરૂરિયાત છે જે તમને અન્ય લોકોથી અલગ પાડે છે। કર્ક રાશિ એટલે કે જળ તત્વની રાશિ જેના સ્વામી ચંદ્રમા છે અને જે રીતે જળ હંમેશા વહેતું રહે છે તે જ રીતે તમારું જીવન અને તમારું મન પણ સતત ગતિશીલ રહે છે। તમે ક્યારેય વિચાર્યું છે કે તમને નાની નાની વાતોમાં કેમ ચિંતા થઈ જાય છે અથવા તમે બીજાના દુઃખ જોઈને કેમ આટલા ભાવુક થઈ જાઓ છો? તેનું કારણ તમારી રાશિનો મૂળ સ્વભાવ છે જે એક ચર રાશિ છે। ચર એટલે કે જે ક્યારેય સ્થિર નથી રહેતું અને હંમેશા કંઈક નવું શોધવા કે કરવા માટે તત્પર રહે છે અને આ જ કારણે તમારા વિચારો અને લાગણીઓ પણ ચંદ્રની કળાઓની જેમ વધતી અને ઘટતી રહે છે। તમારી અંદર એક અદ્ભુત ચંચળતા ભરેલી છે જે ઉંમરના કોઈ પણ તબક્કે ઓછી થતી નથી। પછી ભલે તમે 15 વર્ષના હોવ કે 50 વર્ષના, તમારી અંદર રહેલું પેલું બાળક ક્યારેય મરતું નથી। તમે જે અનુભવો છો તે તરત જ બોલી દેવાની આદત ધરાવો છો કારણ કે તમે મનમાં કંઈ પણ ભરી રાખવાનું પસંદ નથી કરતા અને જો તમે કોઈ વાત લાંબો સમય સુધી મનમાં દબાવી રાખો તો તમને બેચેની અને માનસિક તણાવ થવા લાગે છે। તમે અરીસા જેવા પારદર્શક છો અને એટલે જ તમે સામેવાળી વ્યક્તિ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખો છો પણ દુનિયા હંમેશા એટલી સીધી હોતી નથી જે ક્યારેક તમારી મુશ્કેલીનું કારણ બને છે। તમારી ભાવુકતાની વાત કરીએ તો તમે એટલા સંવેદનશીલ છો કે કોઈ કરુણ દ્રશ્ય કે વાર્તા સાંભળીને તમારી આંખો ભરાઈ આવે છે અને આ તમારી નબળાઈ નથી પણ તમારી સૌથી મોટી શક્તિ છે કારણ કે તમે માનવતાને સમજી શકો છો। તમે કોઈની સાથે મિત્રતા કરો કે સંબંધ બાંધો ત્યારે તમે પૂરા દિલથી જોડાઈ જાઓ છો અને ઘણીવાર સામેવાળી વ્યક્તિને ભગવાનનો દરજ્જો આપી દો છો જે ક્યારેક તમને નુકસાન પહોંચાડે છે। તમે બીજાના આંસુ લૂછવામાં એટલા વ્યસ્ત થઈ જાઓ છો કે તમારું પોતાનું દુઃખ બાજુ પર રહી જાય છે અને આ જ ઉમદા ગુણ તમને એક સાચો અને નિષ્ઠાવાન માણસ બનાવે છે। હવે પ્રશ્ન એ થાય છે કે આવા સંવેદનશીલ માર્ગ પર ચાલતી વખતે કયા લોકો તમારો સાથ આપી શકે અને કયા લોકોની હાજરીથી તમારા જીવનમાં સંતુલન આવી શકે છે? મેષ, સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના લોકો તમારા જીવનમાં આવે ત્યારે તેમને ક્યારેય જવા ન દેતા કારણ કે આ રાશિના લોકો તમારી ભાવનાઓને સમજી શકે છે અને તમને જ્યારે જરૂર હોય ત્યારે એક મજબૂત ટેકો પૂરો પાડે છે। ખાસ કરીને વૃશ્ચિક અને મીન રાશિ સાથે તમારું જોડાણ અત્યંત ગહન અને આત્મીય હોય છે જે તમને સુરક્ષાનો અહેસાસ કરાવે છે। જીવનના વળાંકોની વાત કરીએ તો 26 વર્ષની ઉંમર તમારા માટે એક નવો વળાંક લઈને આવે છે જ્યાંથી તમારી દુનિયા થોડી વધારે રંગીન અને સ્પષ્ટ દેખાવા લાગે છે પણ સાચો મોટો બદલાવ 29 થી 33 વર્ષની ઉંમર દરમિયાન આવે છે। આ એ સમયગાળો છે જ્યારે તમે તમારા સપનાઓને સાકાર થતા જુઓ છો અને કંઈક એવું હાંસલ કરો છો જેની તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા અને આ ઉંમર તમને સામાજિક અને આર્થિક રીતે એક અલગ ઓળખ અપાવે છે। હવે આપણે આવનારા ભવિષ્યની એટલે કે વર્ષ 2030 સુધીની સફર પર નજર કરીએ તો અત્યારે તમે જે સંઘર્ષ કે વિલંબનો સામનો કરી રહ્યા છો તે શનિના ભ્રમણને કારણે છે। શનિ અત્યારે તમારા 9મા ભાવમાં બેસીને તમને ધીરજ અને શિસ્ત શીખવાડી રહ્યા છે અને કદાચ તમને લાગતું હશે કે કામો અટકી રહ્યા છે પણ યાદ રાખો કે જે વૃક્ષ ધીમેથી વધે છે તેના મૂળ ખૂબ ઊંડા હોય છે। જૂન 2027માં જ્યારે શનિ તમારા 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવશે। આ પરિવર્તન ફક્ત તમારી નોકરી કે વ્યવસાયમાં જ નહીં પણ તમારા સ્વભાવમાં પણ જોવા મળશે કારણ કે તમે જે ઉતાવળ અને વધુ પડતી અપેક્ષાઓ રાખતા હતા તે હવે ધીમે ધીમે શિસ્ત અને ગંભીરતામાં બદલાશે।
તમે અત્યાર સુધી જે ભૂલો ઉતાવળમાં કરી છે અથવા જે ઉત્સાહમાં આવીને ખોટા નિર્ણયો લીધા છે તેના પર તમે નિયંત્રણ મેળવતા શીખી જશો. 2027મી 2029 સુધીનો સમયગાળો તમને સંપૂર્ણપણે બદલી નાખશે અને તમારી કાર્યશૈલીમાં એક એવી મક્કમતા આવશે જેની કલ્પના તમે આજે કરી શકતા નથી. તે જ સમયે રાહુનો પ્રભાવ પણ તમારા જીવનમાં જોવા મળશે, જે ખાસ કરીને 2026ના અંત સુધી સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવાની ચેતવણી આપે છે. ગભરામણ થવી, દાંત કે ગળાને લગતી તકલીફો અથવા પગમાં થાક લાગવો જેવી નાની નાની સમસ્યાઓ આવી શકે છે. પણ 2027માં જ્યારે રાહુ 7મા ભાવમાં આવશે ત્યારે તે તમારા દાંપત્ય જીવનમાં થોડી ગેરસમજ ઊભી કરી શકે છે, પણ સાથે સાથે નવા વ્યવસાયિક સંબંધો અને આવકના નવા સ્ત્રોત પણ ખોલશે. જો તમે તમારી આદતોમાં સુધારો કરશો અને શિસ્તબદ્ધ જીવન જીવશો તો 2030 સુધીમાં તમે તમારી જાતને એક અત્યંત સફળ અને માનસિક રીતે મજબૂત વ્યક્તિ તરીકે જોશો. કરિયરના ક્ષેત્રમાં મે અને જૂન 2027 પછીનો સમય ઘણો મહત્વનો છે, કારણ કે ત્યારે તમે કોઈ જૂની ખોટી પરંપરાઓ કે ખોટી આદતો છોડીને એક નવા માર્ગ પર ચાલવાનું શરૂ કરશો અને શનિ તમને તમારા કર્મનું સાચું ફળ આપવા માટે મજબૂર કરશે. જે લોકો લાંબા સમયથી સંતાન સુખની ઈચ્છા રાખી રહ્યા છે તેમના માટે આગામી 1.5 થી 2 વર્ષ ખૂબ જ શુભ સમાચાર લઈને આવી શકે છે અને પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગો બનવાના પણ મજબૂત યોગ દેખાય છે. તમારા મનની શાંતિ અને ભાગ્યને વધુ બળવાન બનાવવા માટે તમારે કેટલીક નાની પણ અસરકારક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે સૂર્યાસ્ત પછી ચંદ્રના બીજ મંત્રનો જાપ કરવો, જે તમારા મનની ચંચળતાને સ્થિર કરશે. દરરોજ હનુમાન ચાલીસાનું પઠન કરવું તમને અજાણ્યા ભય અને ચિંતામાંથી મુક્તિ અપાવશે અને સૂર્યોદય સમયે તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પણ કરવું તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. પૂનમના દિવસે વ્રત રાખવું અથવા ઉપવાસ કરવો એ તમારા જળ તત્વને સંતુલિત કરશે, જે તમને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે. યાદ રાખો કે તમારી રાશિ એ પ્રેમ અને લાગણીઓની રાશિ છે અને જો તમે તમારી આ સંવેદનશીલતાને યોગ્ય દિશામાં વાળશો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને આગળ વધતા રોકી શકશે નહીં. 2030 સુધીનો આ સમય તમારી પરીક્ષાનો પણ છે અને તમારી પ્રગતિનો પણ છે. બસ તમારે તમારી અંદર રહેલા ડરને છોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે. આશા છે કે આજની આ વિગતવાર ચર્ચા તમને તમારા જીવનના અનેક પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થઈ હશે અને તમે તમારી શક્તિઓને ઓળખીને એક નવી શરૂઆત કરશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી બીજા કર્ક રાશિના મિત્રો સુધી પહોંચવી જોઈએ તો તેને ચોક્કસથી શેર કરજો. તમારા પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે તમારા અનુભવો જ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા નથી તો ધર્મલોક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ મહત્વના અપડેટ્સ તમને સમયસર મળતા રહે. ભગવાન ભોળાનાથ આપ સૌનું કલ્યાણ કરે અને આપનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય અને નવી આશા સાથે. ધર્મલોક જોતા રહો અને આધ્યાત્મિકતાના પંથે આગળ વધતા રહો. ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ.